નમસ્કાર મિત્રો, જય માતાજી। તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। જે મારો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે। અને આજે આપણે વાત કરીશું કપા વિશે। અને આ કપા છે આપણે તો કે વરસાદના લીધે આપણો કપા છે ને બધો ફાલ અને બધું જે છે એ નિકારોલો થઈ ગયો છે અંદર। અને કપા છે એવા પીળો પડી ગયો, તમે જુઓ તો આ બધા છે ને પીળો પીળો કપા દેખાય છે। કેમ કે વરસાદ સતત ચાલુ જ છે આપણે 3-4 દિવસથી। એના લીધે ફાલ અને કપાનું નુકસાન પણ ઘણું છે અંદર। કપા ઘાટો હતો એને બદલે હાવ આછો થઈ ગયો છે, કેમ કે બધો કપા હવે ધીમે ધીમે સુકાવા માંડ્યો છે। આપણે આ બાજુ કપા તો થોડોક સારો છે, બાકી ઓલી બાજુ તો સાવ આપણે શું નીચું પડવું હતું, થોડુંક ધારું પડવું છે અને પાણી બહુ ભરાય છે પડામાં। એટલે એના લીધે આપણે કપાસ થોડોક નબળો થઈ ગયો છે, મતલબ કે એમ થોડોક સુકાવા માંડ્યો અને પીળો કપાસ પડી ગયો છે। આ બધો ઊંચારો ભાગ છે એટલે આ કપાસ સારો છે, હાઈટ પણ સારી છે બધી રીતે, અને ફાલ પણ સારો છે। તો નાનો મોટો જો ફાલ ખરી ગયો પણ ગીંડવું બેસી ગયો અંદર, એટલે વાંધો નથી આવતો આપણને। આ કપાસ છે અત્યારે કપાસમાં છે આપણો ફાલ અત્યારે બહુ ખરતો હોય છે વરસાદના લીધે। તમે જુઓ તો ચારકો નકરો નીચે બધો ફાલ દેખાય છે। એટલે હું અમુક ફાલ ખરે છે અને અમુક જે ગીંડવા બેસી ગયા છે એનો વાંધો નથી અત્યારે, બાકી તો બધો ફાલ અંદર ઘણો ખરે આમાંથી અત્યારે અંદર। કેમ કે કપાસ છે ને આ બધો સુકાવા માંડ્યો છે, આપણો સાવ સૂકી ગયો, જો ગીંડવા પણ ફાટી ગયા છે ને કપાસ છે ને આપણે જવા માંડ્યો છે, કેમ કે વરસાદના લીધે। વરસાદ બહુ થયો એના હિસાબે પાણીની ચાલી જાય।